હેલો, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ આપણે ડેટા ટેબલ જોશું મિત્રો. ડેટા ટેબલ જોશું, તેના ક્વેશ્ચન આન્સર જોશું. પાર્ટ 1 છે. તો મિત્રો, આ પાર્ટ 1 ની અંદર 3 ડેટા ટેબલ આપેલ છે. બરાબર. હવે આપણે પહેલા ડેટા ટેબલ 1 જોશું. 4 પ્રશ્નો હશે, 4 માર્ક હશે. તો ડેટા ટેબલ 1 જોઈએ મિત્રો. એક રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બરાબર મિત્રો. તો હવે આ જોતા પહેલા મિત્રો તમે ક્રિષ્ના એકેડમીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. બરાબર. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 6 ને 9 ડેટા ટેબલ મૂકવામાં આવેલ છે મિત્રો. તો જોઈએ આપણે પહેલો નંબરનું ડેટા ટેબલ 5 સ્ટાર હોલિડેઝ. બરાબર, એક ટૂર છે. આ ટૂરનું પેકેજ છે મિત્રો. શેનું પેકેજ છે? ટૂરનું પેકેજ છે 5 સ્ટાર હોલિડેઝ. આ કંપનીનું નામ છે, ટૂરની કંપનીનું નામ છે 5 સ્ટાર હોલિડેઝ એન ISO 9001:2008 સર્ટિફાઈડ કંપની છે. ટૂંકમાં 5 સ્ટાર હોલિડેઝ છે. આ કંપનીનું સર્ટિફિકેટના નંબર છે, સર્ટિફાઈડ કંપની છે. ક્યાંની ટૂર રાખી છે મિત્રો? દાર્જિલિંગ. 10 રાત્રિ અને 11 દિવસ, 50,000 રૂપિયાનો ખર્ચ છે. દાર્જિલિંગની ટૂર છે. દાર્જિલિંગ 10 રાત્રિ અને 11 દિવસની છે. 50,000 રૂપિયાનો ખર્ચ છે. બીજો છે ઓપ્શન અરુણાચલ પ્રદેશ છે. 8 રાત્રિ અને 9 દિવસ. 8 રાત્રિ અને 9 દિવસ, 80,000 રૂપિયાનો ખર્ચો છે મિત્રો. ભૂટાનની ટૂરના 11 રાત્રિ અને 12 દિવસ છે અને રૂપિયા છે 1 લાખ રૂપિયા છે. હવે આને માટે આપણે કોન્ટેક્ટ કરવો હોય ટૂર ઓપરેટરનો, તો અમદાવાદના નંબર છે, સુરતના નંબર છે અને વડોદરાના નંબર પર કોન્ટેક્ટ કરી શકાય છે. મિત્રો, અહીં આ ડેટા ટેબલ પ્રમાણે એના 4 પ્રશ્નો નીચે આપેલા છે. તે આપણે જોઈએ, આન્સર જોઈએ તેના. પહેલો પ્રશ્ન છે, હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. આ જાહેરાત કોણે આપી છે મિત્રો? ટૂર ઓપરેટરે. કોણે આપી છે મિત્રો? આ જાહેરાત કોને આપી છે? 5 સ્ટાર હોલિડેઝ છે. આ ટૂર ઓપરેટર આપેલી છે મિત્રો. કોને આપેલી છે? 5 સ્ટાર હોલિડેઝ ટૂર ઓપરેટર આપેલી છે. પહેલો પ્રશ્ન થઈ ગયો. 5 સ્ટાર હોલિડેઝ લખો અથવા તો ટૂર ઓપરેટર લખો. 5 સ્ટાર હોલિડેઝ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ અથવા તો ટૂર ઓપરેટર હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. બીજો પ્રશ્ન છે મિત્રો, ફોર હાઉ મેની ડેઝ ઇઝ ધ ટૂર ટુ ભૂટાન. ફોર હાઉ મેની ડેઝ એટલે કેટલા દિવસની ટૂર એટલે યાત્રા છે ભૂટાન દેશ. ભૂટાન ક્યાં છે? આપણી અસમ સાઈડ આવેલું છે મિત્રો. ભૂટાનની કેટલા દિવસની ટૂર છે? તો ટૂર કેટલા દિવસની છે ભૂટાન? તો જોઈએ આપણે ભૂટાનની કેટલા દિવસની છે? 12 દિવસની ટૂર છે મિત્રો. ભૂટાનની ટૂર કેટલા દિવસની છે મિત્રો? 12 દિવસની ટૂર છે. તો લખી શકાય ધ ટૂર ટુ ભૂટાન ઇઝ ફોર 12 ડેઝ. કેટલા દિવસની છે? 12 દિવસની ભૂટાનની ટૂર છે. પ્રશ્ન નંબર 3, વિચ ઇઝ ધ ચીપેસ્ટ ટૂર. ચીપેસ્ટ એટલે સૌથી સસ્તી યાત્રા કઈ છે? સૌથી સસ્તી યાત્રા કઈ છે? ટૂર કઈ છે સસ્તી? તો જોઈએ આપણે સસ્તી કઈ છે મિત્રો. તો દાર્જિલિંગમાં 50,000 છે, અરુણાચલ પ્રદેશમાં 80,000 છે, ભૂટાનમાં 1 લાખ રૂપિયા છે. તો સૌથી સસ્તી ટૂર કઈ છે? દાર્જિલિંગની છે, 50,000 રૂપિયા. દાર્જિલિંગ 50,000 રૂપિયા વાળી. બરાબર મિત્રો, દાર્જિલિંગ. વિચ ઇઝ ધ ચીપેસ્ટ ટૂર. ધ ચીપેસ્ટ ટૂર ઇઝ દાર્જિલિંગ. કઈ આવશે મિત્રો? દાર્જિલિંગ, જે 50,000 રૂપિયામાં થઈ શકે એમ છે મિત્રો. ચોથો પ્રશ્ન, ઇફ યોર બજેટ. જો તમારું બજેટ 90,000 રૂપિયાનું હોય, વિચ ટૂર કેન યુ જોઈન. તો તમે કઈ યાત્રામાં જોડાઈ શકો? જો તમારી પાસે 90,000 હોય તો તમે કઈ યાત્રામાં જોડાઈ શકો? બરાબર, 90,000 હોય તો 50,000 90,000 હોય તો આ ટૂરમાં તમે જોડાઈ શકો દાર્જિલિંગમાં. ને 90,000 હોય તમારી પાસે તો અરુણાચલ પ્રદેશમાં પણ જોડાઈ શકો. તો તમે 90,000 હોય તો 50,000માં તો વધે પૈસા. એટલે 90,000 હોય તો તમે 80,000 વાળી ટૂરમાં જોડાવાનું પસંદ કરો. એટલે અરુણાચલ પ્રદેશની ટૂરમાં જોડાવાનું. પણ એક ભૂટાનની ટૂરમાં પહોંચી શકાય નહીં 90,000માં. 90,000 હોય ત્યારે ભૂટાનના 1 લાખ હોય. 1 લાખની ટૂરમાં આપણી પાસે જો 90,000 હોય તો ભૂટાનની ટૂરમાં પહોંચી શકાય નહીં. એટલે કે 80,000 વાળી ટૂરમાં પહોંચી શકાય મિત્રો. અરુણાચલ પ્રદેશની ટૂરમાં તમે પહોંચી શકો. 90,000 હોય તો 80,000 થી તમે ટૂર કરી શકો. અરુણાચલ પ્રદેશની છે મિત્રો. તો કઈ આવશે? જો તમારી પાસે બજેટ 90,000 રૂપિયા હોય તો યુનેબલે શું આવશે? આઈ કેન જોઈન અરુણાચલ પ્રદેશની ટૂરમાં હું જોડાઈ શકું. ફરી એકવાર મિત્રો આપણે જોઈએ, હુ હેઝ ગિવન ધીસ જાહેરાત કોણે આપી છે? એડવર્ટાઇઝમેન્ટ. ટૂર ઓપરેટર અથવા તો શું કહી શકાય? તો 5 સ્ટાર હોલિડેઝ છે એ પણ લખી શકાય. 5 સ્ટાર હોલિડેઝ પણ લખી શકાય. 5 સ્ટાર હોલિડેઝ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ.
અથવા તો ટૂર ઓપરેટર પણ કહી શકાય હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. બીજો ક્વેશ્ચન છે ફોર હાઉ મેની ડેઝ ઇઝ ધ ટૂર ટુ ભૂટાન. ભૂટાન દેશની ટૂર કેટલા દિવસની છે મિત્રો? તો ભૂટાન દેશની ટૂર કેટલા દિવસની છે મિત્રો? ભૂટાનની 12 દિવસની ટૂર છે. કેટલી છે? 12 દિવસની ટૂર છે ભૂટાનની. The tour to Bhutan is for 12 days. ત્રીજો પ્રશ્ન છે which is the cheapest tour? cheapest એટલે સૌથી સસ્તી યાત્રા કઈ છે? તો સસ્તી યાત્રા કઈ છે મિત્રો? 50,000 વાળી દાર્જિલિંગની યાત્રા સસ્તી છે. તો cheapest tour is દાર્જિલિંગ. કઈ છે? દાર્જિલિંગ. જો તમારું બજેટ 90,000 રૂપિયાનું હોય તો તમે કઈ ટૂરમાં જોડાઈ શકો? તો કઈ ટૂરમાં જોડાઈ શકો? આ 80,000 વાળી ટૂર છે બરાબર, અરુણાચલ પ્રદેશની ટૂરમાં આપણે જોડાઈ શકીએ. તો આઈ કેન જોઈન અરુણાચલ પ્રદેશ ટૂર. હવે ડેટા ટેબલ નંબર 2 જોશું મિત્રો. રીડ ધ ડેટા ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નંબર 2 ડેટા ટેબલ નંબર 2. સિટી સ્પેસીસ શું લખેલું છે મિત્રો? સિટી સ્પેસીસ. તો આ સર્ટિફાઈડ કંપની છે, એના નંબર છે ISO 9001:2008. બંગલો શેની જાહેરાત છે મિત્રો? બંગલાની અને પ્લોટની જાહેરાત છે. બંગલો ફોર સેલ. બંગલો એટલે બંગલા, તો બંગલો વેચાણ માટે છે. પ્લોટ છે 1000 સ્ક્વેર યાર્ડનો પ્લોટ છે. કન્સ્ટ્રક્શન 800 સ્ક્વેર યાર્ડનું છે. ક્યાં છે? સિલજ. ફ્લેટ્સ ઓન રેન્ટ, તો ભાડા પર પણ ફ્લેટ મળે એમ છે. 3/4 BHK, તો બેડરૂમ, હોલ અને કિચન. BHK એટલે શું થશે? બેડ, હોલ અને કિચન. ફૂલી ફર્નિચર સાથે. ક્યાં છે મિત્રો? સરનામ હેરિટેજ સ્કાઈઝ ઓર્ચિડ. આપણે ડેટા જોયો, એનું ગુજરાતી સમજ્યું. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોશું મિત્રો. શું કહે છે? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એડવર્ટાઇઝર? બરાબર, એડવર્ટાઇઝર કોણ છે? એડવર્ટાઇઝર કોણ છે મિત્રો? ધ નેમ ઓફ ધ એડવર્ટાઇઝર ઇઝ સિટી સ્પેસીસ છે. કોણ છે? એડવર્ટાઇઝ કોને આપેલી છે મિત્રો? સિટી સ્પેસીસ આપેલી છે. સિટી સ્પેસીસ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એડવર્ટાઇઝર? ધ નેમ ઓફ ધ એડવર્ટાઇઝર ઇઝ સિટી સ્પેસીસ. કોણ છે મિત્રો? સિટી સ્પેસીસ એ એડવર્ટાઇઝ આપેલી છે. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ પ્લોટ ઓફ ધ બંગલો? આ બંગલો છે એના પ્લોટની સાઇઝ કેટલી છે? આ બંગલો છે એની પ્લોટની સાઇઝ કેટલી છે મિત્રો? તો આ બંગલો છે એની પ્લોટની સાઇઝ કેટલી છે? 1000. કેટલી છે? 1000 સ્ક્વેર યાર્ડ. કેટલી છે? આ બંગલો છે એની પ્લોટની સાઇઝ કેટલી છે? 1000 એટલે કે 1000 સ્ક્વેર યાર્ડની છે. કેટલો છે મિત્રો? અહીં તે લખાય ધ સાઇઝ ઓફ ધ પ્લોટ ઓફ ધ બંગલો ઇઝ 1000 સ્ક્વેર યાર્ડ છે. ત્રીજો પ્રશ્ન હાઉ બિગ આર ધ ફ્લેટ્સ? તો ફ્લેટ કેટલા મોટા છે? તો ફ્લેટ કેટલા? તો ફ્લેટ્સ આર 3/4 BHK, ધ બેડ, હોલ અને કિચન. તો ફ્લેટ કેટલા મોટા છે? તો ફ્લેટ કેટલા છે મિત્રો? BHK 3/4. કેટલા છે? 3/4 BHK, બેડ, હોલ અને કિચન. પ્રશ્ન નંબર 4 હાઉ બિગ ઇઝ ધ બંગલો? તો બંગલો કેટલા મોટા છે? તો બંગલો એટલે કેટલા મોટા છે અને બાંધકામ કેટલું છે બંગલોનું? આ બંગલો છે તો 1000 સ્ક્વેર યાર્ડમાં છે. તો કન્સ્ટ્રક્શન બાંધકામ કેટલું છે? મોટું છે 800 બરાબર. 800 સ્ક્વેર યાર્ડના અંદર બાંધકામ થયેલું છે. તો 800 કેટલું છે બંગલોનું? હાઉ બિગ ઇઝ ધ બંગલો? ધ બંગલો ઇઝ 800 સ્ક્વેર યાર્ડ. કેટલો છે મિત્રો? 800 સ્ક્વેર યાર્ડનો બંગલો છે. ફરી એકવાર જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એડવર્ટાઇઝર? તો આ જાહેરાત આપનાર છે એડવર્ટાઇઝર, તેનું નામ છે સિટી સ્પેસીસ છે. કોણ છે? સિટી સ્પેસીસ છે મિત્રો. શું છે? સિટી સ્પેસીસ એનું નામ છે, જાહેરાત આપનારનું નામ. પછી આ બંગલો છે એની પ્લોટ, આ બંગલાનો પ્લોટ છે એની સાઇઝ કેટલી છે? તો કેટલી છે? 1000 સ્ક્વેર યાર્ડની છે. બંગલો જે આપેલો છે તો એની આ પ્લોટની સાઇઝ કેટલી છે? 1000 સ્ક્વેર યાર્ડની છે. પછી આ ફ્લેટ કેટલા મોટા છે? ફ્લેટ કેટલા મોટા છે? તો ફ્લેટ કેટલા મોટા છે મિત્રો? 3/4 BHK ના ફ્લેટ છે મિત્રો. હાઉ બિગ ઇઝ ધ બંગલો? તો બંગલો કેટલો છે? અહીંયા બંગલાનો પ્લોટ પૂછેલો છે એટલે 1000 આવશે. અને બંગલો કેટલો મોટો છે? તો કેટલા આવશે મિત્રો? બંગલાનું બાંધકામ કેટલું છે? કન્સ્ટ્રક્શન 800 સ્ક્વેર યાર્ડનું છે મિત્રો. કેટલું છે? બંગલો કેટલો મોટો છે? ધ બંગલો ઇઝ 800 સ્ક્વેર યાર્ડ. હવે આપણે ડેટા ટેબલ નંબર 3 જોશું મિત્રો. નંબર 3 આ મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર 3 ડેટા ટેબલ રાખેલા છે. એવી રીતના 3 ભાગ બનાવેલા છે.
રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન નંબર 3. હવે એક એપ્લિકેશન અરજી છે, એપ્લિકેશન ફોર સ્કોલરશિપ ફોર ધ યર 2017 એન્ડ 18. તો એક એપ્લિકેશન એક અરજી છે, સ્કોલરશિપ એટલે શિષ્યવૃત્તિની છે, 2017-18 વર્ષની એક શિષ્યવૃત્તિની અરજી છે. નામ છે કવિતા રાઘવ શિંદે છે. સ્ટાન્ડર્ડ 10મું ધોરણ છે. સી ક્લાસ છે. માર્ક કોડ એટલે કેટલા માર્ક મેળવ્યા છે? 88% મેળવ્યા છે. સ્ટાન્ડર્ડ 9માં કયા વર્ષમાં? 2016-17માં. શિષ્યવૃત્તિ હંમેશા આગલા વર્ષની આપવાની હોય મિત્રો. તો આગલા વર્ષમાં એટલે કે 2016-17માં કવિતા રાઘવ શિંદેને 88% માર્ક મળેલ છે 9મા ધોરણની અંદર. પણ અત્યારે તે કયા સ્ટાન્ડર્ડમાં છે? 10મા ધોરણમાં, સીમાં છે. તેના પિતાનો ઓક્યુપેશનલ ધંધો કયો છે? સુપરવાઇઝર છે. ક્રિષ્ના સો મિલ્સમાં. ફાધરની ઇન્કમ કેટલી, આવક કેટલી છે? દર મહિને 40,000 રૂપિયા છે મિત્રો. આ માહિતી છે ડેટા ટેબલની. આપણે એના પરથી ક્વેશ્ચન આન્સર જોઈએ. પહેલા નંબરનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધીસ ડેટા? આ ડેટા શું છે? ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર્મ. આ શું છે મિત્રો? એપ્લિકેશનનું ફોર્મ છે, એટલે કે શિષ્યવૃત્તિ માટેનું એક એપ્લિકેશન એટલે કે અરજીપત્રક છે. શું છે મિત્રો? એપ્લિકેશન ફોર્મ છે મિત્રો. આ ડેટા શેનો છે? આ માહિતી શેની છે? તો ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર્મ. આ એક અરજીપત્રક છે મિત્રો. પછી બીજો પ્રશ્ન છે, હુ હેઝ એપ્લાઇડ ફોર એ સ્કોલરશિપ? તો આ શિષ્યવૃત્તિ માટે કોણે અરજી કરી છે? કોણે અરજી કરી છે? નામ આપેલું છે કવિતા રાઘવ શિંદે. શું આવશે? કવિતા શિંદે અથવા તો કવિતા રાઘવ શિંદે. કવિતા શિંદે હેઝ એપ્લાઇડ ફોર એ સ્કોલરશિપ. ત્રીજો પ્રશ્ન, કવિતા ઇઝ એ ડલ સ્ટુડન્ટ, ફોલ્સ ઓર ટ્રુ? તો કવિતા ડલ એટલે કે નબળી વિદ્યાર્થી છે, સાચું કે ખોટું? તો ખોટું વાક્ય છે મિત્રો. કવિતા હોશિયાર વિદ્યાર્થી છે, કારણ કે એને 9મા ધોરણમાં કેટલા માર્ક મળેલા છે? 88% મળેલા છે. 88% મળેલ છે. 88% એટલે કે 88% મળેલ છે, એટલે હોશિયાર વિદ્યાર્થી છે, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે, ડલ વિદ્યાર્થી નથી. એટલે વાક્ય થશે ફોલ્સ એટલે ખોટું. ચોથું, વોટ ઇઝ કવિતા સ્કોર લાસ્ટ યર? તો ગયા વર્ષે કવિતાને કેટલા ટકા મળ્યા હતા? ગયા વર્ષનો સ્કોર કેટલો હતો? 88%. 9મા ધોરણમાં કેટલા મળ્યા હતા મિત્રો? 88% મળ્યા હતા. 9મા ધોરણમાં 88% છે. લાસ્ટ યર સ્કોર કેટલો છે? 88% છે. તો કવિતા સ્કોર ઇઝ 88% લાસ્ટ યર. મિત્રો ફરી એકવાર જોઈ જાય. વોટ ઇઝ ધીસ ડેટા? તો ડેટા શું છે? ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર્મ છે મિત્રો. આ શેનું છે? એપ્લિકેશન ફોર્મ છે સ્કોલરશિપ માટેનું. હુ હેઝ એપ્લાઇડ ફોર એ સ્કોલરશિપ? સ્કોલરશિપ માટે એટલે કે શિષ્યવૃત્તિ માટે કોણે અરજી કરેલી છે? તો કવિતા શિંદે. શું આવશે મિત્રો નામ? કવિતા શિંદે. કવિતા શિંદે હેઝ એપ્લાઇડ ફોર એ સ્કોલરશિપ. ત્રીજો પ્રશ્ન છે, કવિતા ઇઝ એ ડલ સ્ટુડન્ટ? કવિતા નબળી વિદ્યાર્થી છે, તો વાક્ય ખોટું છે, કારણ કે કવિતાને 9મા ધોરણની અંદર બરાબર 88% આવેલ છે, 88% આવેલા છે, એટલે વાક્ય ખોટું છે. હોશિયાર વિદ્યાર્થી છે, ડલ સ્ટુડન્ટ નથી, એટલે ફોલ્સ. ચોથો પ્રશ્ન, વોટ ઇઝ કવિતા સ્કોર લાસ્ટ યર? તો ગયા વર્ષે એટલે કે કવિતાનો સ્કોર એટલે કેટલા માર્ક હતા કવિતાને 9મા ધોરણમાં? તો કવિતા સ્કોર ઇઝ 88% લાસ્ટ યર. તો લાસ્ટ યર કેટલા હતા એને? બરાબર 88% હતા મિત્રો. તો અહીં મિત્રો અહીંયા ડેટા ટેબલ છે, તો આપણે ડેટા ટેબલ નંબર 1, 2 અને 3 ત્રણ ડેટા ટેબલ જોયા. હવે આના પછી ડેટા ટેબલ પાર્ટ 2 અને પાર્ટ 3 પણ મૂકવામાં આવશે. તો ક્રિષ્ના એકેડેમીને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, થેન્ક યુ.